હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આ નવા લોકમાં તમારું સ્વાગત છે. તો આજે માળનાથ મહાદેવ દર્શન કરવા જવાનું છે અને શરૂઆત કરીએ આ બસ સ્ટેન્ડ. ગમે એ વિડીયોનું શૂટિંગ શરૂ કરવાનું હોય કે લોગ બનાવવાનો હોય, અમારી શરૂઆત આ બસ સ્ટેન્ડેથી થાય. તો જઈએ માળનાથ. હવે ચાલો તમે મળ્યા રહો વિડીયોમાં આગળ જોવા માટે. તો ખોખરા ગામમાં આવ્યા મહાદેવના મંદિરે જઈએ. મંદિર એક વખત મુલાકાત લો. બધું બહુ જોરદાર છે. બધું મંદિર છે, ડુંગર છે, ઉપર પવન ચક્કી છે, એક કુંડ છે. કુંડમાં નાહવાની તો બહુ મજા આવે. તો બધા જઈએ. બધા ભેગા થઈ ગયા છે. જનકભાઈ બધા આવી ગયા છે. આ ભાઈ ની વાટે હતા. આ ભાઈ કલાક કરી ખાવામાં. અમારે ખાવામાં તો વાર તો થોડી ઘણી લાગે ને યાર. દર વખત નું છું યાર. ચાલો આપણે મળીએ માળનાથ ડાયરેક્ટ. કહી દો હવે, હાલો મળીએ અહીંયા. હાલો હવે માળનાથ મહાદેવ. હાલો ગાડી શરૂ કરો ત્યારે. તો માળનાથ પહોંચતા પેલા તો આખા ખીણ જેવું આવી ગયું. અમુક તો જો ઈકા અને 4 વ્હીલ ને એવું લઈને પૂગી ગયા લાગે. જો આપ જોઈ શકો છો. નાય વચ્ચે નાય. હેલો 10 લઈ લો. કાંકડી વેચતા વેચતા આપણે પૂજી ગયા છીએ માળનાથ મહાદેવના મંદિરે. આપ જોઈ શકો છો સામે મંદિર દેખાય છે. માળનાથ મહાદેવનું મંદિર છે. મારા બેટા ક્યાંથી ઠેઠથી ધૂપકો માર્યો. આ બધા તો અહીંયા મોજ કરે છે. માળનાથ મહાદેવના મંદિરે કુંડ આવેલો છે ત્યાં. તો આ દાદરેથી હવે જઈએ માથે મંદિરે. હા, મારો બેટો હજી ધૂપકો જ મારે છે. તમે નહીં કાકા, તમે આગળ જવા દો. મહાદેવના દર્શન કરવા માટે તો લાંબી લાઈન લાગી છે. તો આપણે પણ લાઈનમાં ગોઠવાઈ જઈએ અને મહાદેવના દર્શન કરીએ. મોટા ભાઈ, તમે દર્શન કરી લીધા એમ? તો જાઓ. જોઈ શકો છો ડિસ્કસ કરે છે, કાંઈક લે છે. હવે હું લેવાનું છે? આજ તો પેક થઈ ગયો છે. હવે જઈએ માથે. ગામના લાભ ઉઠાવી લીધા પૂરેપૂરો. શરૂઆત કરી દીધી છે. થઈ રહ્યા છે માથે. કેમ છે ભાઈ? હો ભાઈ, હાલો ત્યાં. હા, અહીંનું લોકેશન જોઈ શકો છો. મસ્ત છે. પંખા
ડુંગર પરથી માળનાથ મહાદેવના મંદિરનો નજારો જો કેવું મનમોહક દ્રશ્ય છે અને આવું દ્રશ્ય માત્ર ને માત્ર ચોમાસામાં જ જોવા મળે છે. જાણે માઉન્ટ આબુ પહોંચી ગયા હોય એવું લાગે છે. બહુ લાગે છે વરસાદ જેવો શરૂ થઈ ગયો છે. एक्चुअली उत्तर रखो ना का डिसो पल्ली जा है भूंगळा છે હવાઈ જા है भूंगळा हवाई जा है. લે આ પંખો તો ફરતો બંધ થઈ ગયો લાગે ધક્કો મારવો પડશે. હાલો બધા ધક્કો મારી. તાર બધી વસ્તુ તો લાવવા પડી. એક મિસ્ટેક થઈ ગઈ. કઈ કહું કહી દઉં પાણી ભૂલાઈ ગયું યાર. ડુંગરની બીજી સાઈડ એક હોટલ પણ આવેલી છે ફૂલ ફેસિલિટી વાળી. થઈ શકે તો આ હોટલની પણ મુલાકાત લો. બહુ જોરદાર હોટલ છે. આ ભાઈ જો અમારા કામ જોર છે થોડાક. મોટા કામ સોર છે મારા. કામ ઓછું કરવાનું ને ખાવાનું વધારે. પછી ભલે ને આવે મોડા એલા ભૂંગળા ઉડી ગયા. તો નાસ્તો કરી લઈએ. તમારે નાસ્તો કરવો હોય તો આવો ભાઈઓ. જોઈ શકો છો. આ તો કેવા છે? એક નંબર હો એમાં વરસાદ આવતો હોય ધીકા ધીકા બટેટા હા કાઢે વઈ જાય હો. ઝરમર વરસાદ શરૂ છે અને તીખા તીખા બટેટા ખાવાના છે આજ. હાલો નાસ્તો કરવા. કાકડી 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 દેશી ભાષા ચીબડું અમાર ગુજરાતી ભાષા ચીબડું. હા લે અમાર આ ભાઈ તો જો પાંખડીને માથે ચડી જાય કે હેઠા ન પડે. આજ પાંખડું ભાંગી નાખવાના લાગે છે. બે ત્રણ જણા ચડી ગયા છે એક હારે. બોલ તો દીના 150 રૂપિયા લેગા. તો આપ જોઈ શકો છો બધા એન્જોય કરે છે. મને પકડાઈ દીધી સાસુ ને સર તો બધા એન્જોય કરો ફૂલ એન્જોય જોઈ શકો છો આપ જો. મને બતા હું આવી ગયો. બધા મોજ કરે છે. આપણે જઈ ચડવી માર. તો ફાઇનલી આપણે પણ પાંખડા ઉપર ચડી ગયા છીએ ને ફૂલ મોજ કરવી છે. કોણે કોણે આવી મોજ કરેલી કોમેન્ટ કરજો. પહેલાં તો બહુ મજા આવી પણ જેમ જેમ ડિસ્કો કરતા અહીંયા માથે ઠેકડા નાખ્યા ને એમ એમ હવે બીક લાગવા મળી છે. આ ભાઈ જો આ ભાઈને તો ફૂલ એન્જોય છે હો પણ કાંઈ ન ઘટે. તો માળનાથ ગયા હોય ને આવી મોજ કર્યા વગરના પાછા આવી આવી એમ થોડું હાલે. કોણે કોણે આવી મોજ કરી એક જરાક કોમેન્ટ કરી દેજો. લે આ પાંખડાનો પવન તો જો આપણને ઉડાડી નાખે એટલો પવન લાગે છે. જોરદાર પવન છે બાકી. આ ભાઈ શાયરે ઊભા ઊભા ડિસ્કસ કરતા હોય ને એવું લાગે છે. મને તો એમ લાગે કે આ શાયરે થઈને પવન સિક્કી ખરીદી લેવાના છે એવું જ લાગે છે. પવન સિક્કી હમણાં ખરીદાઈ જવાની જ છે. લે તો દીપકભાઈ જનકભાઈ તો ફોટો પાડવા મીના. મારે એકાદો ફોટો પાડવો જો એવું લાગે છે. જો મસ્ત વિડીયો ઉતારે છે જોરદાર. દીપકભાઈ તો એવા પોઝ આપે કે જાણે સાઉથ નો હીરો હોય. જોઈ શકો હવે પાછા જઈએ છે ઉતરીએ છીએ બધા. લેવા નો આવ્યો હોય તો એક વખત જરૂર મુલાકાત લો. કેવી હાંકડી કેડી છે અને ફરતી બાજુ ઝાડી છે. જોરદાર છે હો. હાલવાની બહુ મજા આવે એવું છે. જોઈ શકો છો અહીંયા બધા નાય છે. માળનાથ મહાદેવના દર્શન કરીને હવે જઈએ છીએ ઘરે બધા. આપણો આ વ્લોગ કેવો લાગ્યો બધાને નીચે કોમેન્ટમાં લખજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.